વેરી ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. હવે આપણે નવો ટોપિક સ્ટાર્ટ કરશું, સલ્ફરનો ઓક્સો એસિડ. તો જેમ આપણે 15મા સમૂહમાં ફોસ્ફરસના ઓક્સો એસિડ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક હતો, તેમ સલ્ફરના ઓક્સો એસિડ પણ નીટ માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિક, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક. તો ખૂબ ડિટેલમાં શીખવાનું, ખૂબ ધ્યાનથી શીખવાનું આજના લેક્ચરમાં. લેક્ચરને પરફેક્ટલી એકદમ કોન્સન્ટ્રેશન સાથે શીખવાનું. અત્યારે જ તમારા બધા જ ઓક્સો એસિડ અહીંયા જ રેડી થઈ જશે. પહેલાં તો સલ્ફરના ઓક્સો એસિડ. તો ઓક્સો એસિડ એટલે શું? તો ઓક્સો એસિડ એટલે શું કે જેમાં મિનિમમ એક ઓક્સો સમૂહ અને મિનિમમ એક રિપ્લેસેબલ હાઇડ્રોજન OH સમૂહની હાજરીમાં હાજર હોય. ઓક્સો એસિડ કહે છે, ઓક્સો મીન્સ વોટ? કે ઓક્સો મીન્સ H ડબલ બોન્ડ O. આપણે સલ્ફરના ઓક્સો એસિડ શીખીએ છીએ, તો દેટ મીન્સ એમાં મિનિમમ એક ઓક્સો સમૂહ હોવો જોઈએ. અને એસિડ કહીએ એટલે એમાં એક મિનિમમ રિપ્લેસેબલ H હાઇડ્રોક્સિલ સમૂહના પ્રેઝન્સમાં હાજર હોવો જોઈએ. એટલે સલ્ફરના ઓક્સો એસિડ જે છે તેમાં બધા જ ઓક્સો એસિડ H ડબલ બોન્ડ O અને સિંગલ બોન્ડ OH સ્વરૂપ ધરાવતા હશે. એટલે બધા જ ઓક્સો એસિડ જોઈએ તો તેમાં આ બંધારણ તો એક કોમન સ્ટ્રક્ચર સ્વરૂપે જોવા મળશે, એક્સેપ્શનલ ઓનલી વન કેસ, જેને સલ્ફોક્સિલિક એસિડ કહેવામાં આવે. સલ્ફોક્સિલિક એસિડ કે જેમાં ઓક્સો સમૂહ એટલે H ડબલ બોન્ડ O સમૂહ જોવા મળતો નથી. તો આપણને ક્વેશ્ચન એમ પૂછવામાં આવે કે સલ્ફરના બધા જ ઓક્સો એસિડમાં મિનિમમ એક H ડબલ બોન્ડ O અને એક OH સમૂહ હાજર હોય છે. તો એ વિધાન સાચું કે ખોટું? તો એ વિધાન ખોટું કહી શકાય. કેમ? કારણ કે સલ્ફોક્સિલિક એસિડને જો ધ્યાનમાં લઈએ આપણે, બરાબર, તો તેમાં ઓક્સો સમૂહ કેવું છે? ગેરહાજર છે. પરંતુ એમ પૂછવામાં આવે કે સલ્ફરના મોટે ભાગના ઓક્સો એસિડ જે છે જેમાં મિનિમમ એક ઓક્સો સમૂહ H ડબલ બોન્ડ O અને એક OH સમૂહ જોવા મળે, તો એ વિધાન કેવું છે? સાચું છે. આમ સલ્ફરના ઓક્સો એસિડમાં આપણને મિનિમમ એક ઓક્સો સમૂહ H ડબલ બોન્ડ O જેમાં સલ્ફર સાથે ઓક્સિજન દ્વિબંધ સ્વરૂપે જોડાયેલો હોય અને મિનિમમ એક રિપ્લેસેબલ હાઇડ્રોજન એ હાઇડ્રોક્સિલ ગ્રુપની પ્રેઝન્સમાં હાજર હોય. આ બધા જ ઓક્સો એસિડ જે છે ઓર મોટે ભાગના ઓક્સો એસિડ 99% સલ્ફરના ઓક્સો એસિડમાં H ડબલ બોન્ડ O અને OH પ્રકારનું બંધારણ બધામાં રિપીટેડ ફોર્મમાં જોવા મળે છે. સલ્ફર જે છે સમૂહ 16નું બીજા ક્રમાંકનું તત્વ, તે વિપુલ પ્રમાણમાં ઓક્સો એસિડ રચે, જેમાં ઘણા ખરા ઓક્સો એસિડ ફ્રી એસિડ તરીકે એટલે કે સ્વતંત્ર સ્વરૂપે જોવા મળે. અમુક જે છે તે અનસ્ટેબલ છે, અસ્થાયી છે અને જેને આઇસોલેટ કરી શકાતા નથી, તો તેઓ તેમના સ્થાયી ક્ષાર સ્વરૂપે જોવા મળે. અને અમુક જે છે તો તે દ્રાવણમાં વધારે સ્થાયીતા દર્શાવે છે, માટે તેઓ દ્રાવણ સ્વરૂપે દર્શાવે છે. માટે આ એક એવો કોન્ટ્રાવર્શિયલ ક્વેશ્ચન છે કે જો આપણે ધ્યાનથી ની લર્ન કરેલો હોય તો આપણે નીટમાં આન્સરેબલ નથી હોતા. સલ્ફર બધા જ વિપુલ સંખ્યામાં ઓક્સો એસિડ રચે, જેમાંથી ઘણા ખરા ઓક્સો એસિડ સ્ટેબલ છે, સ્થાયી છે અને તેઓ ફ્રી એસિડ તરીકે અસ્તિત્વ ધરાવે. અમુક અનસ્ટેબલ છે, અસ્થાયી છે, જેમને એક સિંગલ મોઇટી તરીકે, અણુ તરીકે આઇસોલેટ કરી શકાતા નથી, તો તેઓ તેમના ક્ષાર સ્વરૂપે વધારે સ્થાયીતા દર્શાવતા હોય, તો તેઓ તેમના ક્ષાર સ્વરૂપે જોવા મળે. અને અમુક ઓક્સો એસિડ જે છે તો તેઓ ઘન સ્થિતિમાં નહીં પરંતુ દ્રાવણ સ્વરૂપે ખાસ સ્થાયીતા દર્શાવે, તો એ લોકો દ્રાવણ સ્વરૂપે જોવા મળે. આમ સલ્ફર જે વિપુલ માત્રામાં ઓક્સો એસિડ રચે તો તે ફ્રી એસિડ તરીકે, બરાબર, અમુક ઓક્સો એસિડ જે ક્ષારના સ્વરૂપમાં સ્ટેબલ છે તો તે ક્ષાર સ્વરૂપે, અને અમુક જે દ્રાવણમાં વધારે સ્થાયીતા દર્શાવે છે તો દ્રાવણ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. સલ્ફરના જે ઓક્સો એસિડ છે તેને મુખ્યત્વે કેટલી સિરીઝમાં વિભાજિત કરવામાં આવેલા છે? તો મુખ્યત્વે 5 સિરીઝમાં વિભાજિત કરવામાં આવેલા છે. કેટલી સિરીઝમાં વિભાજિત કરવામાં આવેલા છે? 5 સિરીઝમાં વિભાજિત કરવામાં આવેલા છે. તે સિરીઝ કઈ કઈ છે? તો સિરીઝ નંબર 1 જેને સલ્ફોક્સિલિક એસિડ કહેવાય, બરાબર, જેમાં બીજા કોઈ પણ પેટા ઓક્સો એસિડ નથી આવતા, તો એમાં એકમાત્ર ઓક્સો એસિડ ધેટ ઇઝ H2SO2. તો H2SO2 અણુસૂત્ર કોનું છે? સલ્ફોક્સિલિક એસિડનું. અણુસૂત્ર ખાસ યાદ રાખવા પડશે અને એમના નામ ખાસ યાદ રાખવા પડશે, બીકોઝ એના બેઝ પરથી ઘણા બધા ક્વેશ્ચન આવે છે. સેકન્ડ છે જેને સલ્ફ્યુરસ એસિડ સિરીઝ કહેવાય. સલ્ફ્યુરસ એસિડ સિરીઝ જે છે તો તેમાં મોટે ભાગના જે ઓક્સો એસિડ છે તો તેમાં પાછળ નામ જોયું, સલ્ફ્યુરસ એસિડ, સલ્ફ્યુરસ એસિડ, સલ્ફ્યુરસ એસિડ,
સલ્ફ્યુરસ એસિડ. એટલે આ જે બધા ઓક્સો એસિડ જે છે તો તેમના કોમન બંધારણમાં સલ્ફ્યુરસ એસિડ એનું બંધારણ કોમન જોવા મળે, તો માટે એને સલ્ફ્યુરસ એસિડના સિરીઝ કહેવાય કે ધ સ્ટ્રક્ચર ઇઝ રિસેમ્બલ, એટલે કે એમનું મોટે ભાગનું સ્ટ્રક્ચર જે છે તો તે સલ્ફ્યુરસ એસિડને મળતું આવે. ધેટ્સ વાય દે આર કોલ્ડ એઝ અ સલ્ફ્યુરસ એસિડ સિરીઝ ઓક્સો એસિડ. તેમાં મુખ્યત્વે 4 ઓક્સો એસિડ આવે. H2SO3 જેને સલ્ફ્યુરસ એસિડ કહેવાય, H2S2O2 જેને થાયોસલ્ફ્યુરસ એસિડ, H2S2O4 જેને ડાયથાયોનસ એસિડ, હાઇડ્રોસલ્ફ્યુરસ એસિડ और NH हाइपोसल्फ्यूरस एसिड कहेवाय, અને H2S2O5 જેને પાયરો ઓર ડાયસલ્ફ્યુરસ એસિડ કહેવાય. આ બધા જે ઓક્સો એસિડ છે તેમાં મુખ્યત્વે બંધારણ કોને મળતું આવે છે? સલ્ફ્યુરસ એસિડને મળતું આવે બંધારણ મુખ્યત્વે, માટે તેમને સલ્ફ્યુરસ એસિડ સિરીઝના ઓક્સો એસિડ કહેવામાં આવે. એના પછી નવી સિરીઝ જે આવે છે જેને સલ્ફ્યુરિક એસિડ સિરીઝ કહેવાય. સલ્ફ્યુરિક એસિડ સિરીઝમાં જે બંધારણ છે તે કોને મળતું આવે? સલ્ફ્યુરિક એસિડને મળતું આવે, માટે એને સલ્ફ્યુરિક એસિડ સિરીઝના સંયોજનો કહેવાય. લાઈક પહેલા H2SO4 જેને સલ્ફ્યુરિક એસિડ કહેવાય, પછી H2S2O3 જેને થાયોસલ્ફ્યુરિક એસિડ, H2S2O7 જેને ડાય ઓર પાયરો ઓર ફ્યુમિંગ સલ્ફ્યુરિક એસિડ ઓર NH ઓલિયમ કહેવામાં આવે છે. હવે અહીંયાથી બંધારણને ખાસ જોવાના. H2SO3 હોય, H2SO3 તો એને સલ્ફ્યુરસ એસિડ કહેવાય, અને H2SO4 હોય તો એને શું કહેવાય? સલ્ફ્યુરિક એસિડ કહેવાય. બરાબર? તો જે મેઇન ડિફરન્સ જે છે તો ખાલી આ નંબરનો છે. જો અહીંયા 3 હોય, બરાબર, અહીંયા 3 હોય તો એને સલ્ફ્યુરસ એસિડ કહેવાય, અહીંયા 4 હોય તો એને સલ્ફ્યુરિક એસિડ કહેવાય. પછી અહીંયા H2S2O2 હોય તો એને થાયોસલ્ફ્યુરસ એસિડ કહેવાય. શું કહેવામાં આવે? થાયોસલ્ફ્યુરસ એસિડ. અહીંયા H2S2O3 હોય તો એને થાયોસલ્ફ્યુરિક એસિડ કહેવાય. પછી અહીંયા H2S2O5 તો એને પાયરો ઓર ડાયસલ્ફ્યુરસ એસિડ કહેવાય 5. ને અહીંયા H2S2O7 હોય તો એને શું કહેવામાં આવે? ડાય ઓર પાયરો સલ્ફ્યુરિક એસિડ ઓર ઓલિયમ. તો જો કેટલું ઇઝી છે. H2SO3 તો અહીંયા 3 હોય તો એને સલ્ફ્યુરસ એસિડ, 3 ની જગ્યાએ હું 4 લખી દઉં તો સલ્ફ્યુરિક એસિડ. H2S2O2 તો અહીંયા 2 હોય તો એને થાયોસલ્ફ્યુરસ એસિડ, 2 ની જગ્યાએ હું અહીંયા 3 લખી દઉં તો થાયોસલ્ફ્યુરિક એસિડ બને. H2S2O5 બરાબર, તો O5 હોય તો એને શું કહેવાય? પાયરો ઓર ડાયસલ્ફ્યુરસ એસિડ, 5 ની જગ્યાએ હું 7 લખી દઉં તો ડાય ઓર પાયરો સલ્ફ્યુરિક એસિડ ઓર ઓલિયમ. તો આ રીતે કોમન ટ્રીકથી આપણે બધા ઓક્સો એસિડના નામ અને તેમના અણુસૂત્રને આપણે યાદ રાખી શકીએ. બરાબર? પણ ધીસ ઇઝ વન કાઇન્ડ ઓફ પ્રેક્ટિસ કે જેને આપણે ગોખવાની પ્રેક્ટિસ કહીએ, પણ આ જે મેમરી જે હોય તે લોંગ ટર્મ માટે એક્ઝિસ્ટ રહેતી નથી. માટે હું તમને એક કોમન પ્રેક્ટિસ દ્વારા બધા જ સંયોજનો જે છે તેના અણુસૂત્ર યાદ રાખવાની અત્યારે એક ટ્રીક સમજાવીશ. તો એના દ્વારા આપણને બધા જ જે ઓક્સો એસિડ છે તેના અણુસૂત્ર યાદ રહી જશે અને નામ પણ યાદ રહી જશે. પણ કોમન પ્રેક્ટિસમાં જો કોમન સ્ટુડન્ટ્સને બધું નથી યાદ રહેતું તો એ આ રીતે યાદ રાખી શકે કે H2SO3 3 હોય તો સલ્ફ્યુરસ એસિડ અને 4 હોય તો સલ્ફ્યુરિક એસિડ, બીકોઝ એના બેઝ પર ક્વેશ્ચન પૂછાય. એ લોકો તમને અણુસૂત્ર આપશે અને એના બેઝ પરથી એ ઓક્સો એસિડનું નામ આપે, ઓર ઓક્સો એસિડનું નામ આપે, એના બેઝ પરથી એનું અણુસૂત્ર આપે, ઓર એમાં એમનો ઓક્સિડેશન આંક પૂછે, ઓર એનું બંધારણ પૂછે, ઓર એનું સિનોનિમ્સ પૂછે. તો ધીઝ ઓલ આર વેરી ઇમ્પોર્ટન્ટ, વેરી ક્રુશિયલ ક્વેશ્ચન. તો એ તમને કમ્પલસરી આવડવા જ જોઈએ. તો H2SO2 હોય તો થાયો સલ્ફ્યુરસ એસિડ, અને O3 હોય તો એને થાયોસલ્ફ્યુરિક એસિડ, H2S2O5 હોય તો પાયરો ઓર ડાયસલ્ફ્યુરસ એસિડ, અને 5 ની જગ્યાએ જો 7 મૂકવામાં આવે તો એને પાયરો ઓર ડાય ઓર ફ્યુમિંગ સલ્ફ્યુરિક એસિડ, જેને શું કહેવામાં આવે છે? ઓલિયમ. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. તો આ સલ્ફ્યુરિક એસિડ સિરીઝ હતા. એના બેઝ પરથી બીજી જે સિરીઝ આવે કે વિચ ઇઝ ઓલ્સો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. મેં તમને જે ફોસ્ફરસ છે તેના ઓક્સો એસિડ બી ખૂબ ડિટેલમાં સમજાવેલા છે, તો તેમ સલ્ફરના ઓક્સો એસિડ પણ ખૂબ ડિટેલમાં લર્ન કરજો ને ખૂબ ધ્યાનથી શીખજો, બીકોઝ ઇટ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન.
કે જે ઓલરેડી તમે 11thમાં લર્ન કરેલ છે, H2SO5 અને H2S2O8. H2SO5 ને પેરોક્સી મોનોસલ્ફ્યુરિક એસિડ, જેને જ કહેવામાં આવે કેરોઝ એસિડ, અને H2S2O8 જેને પેરોક્સી ડાયસલ્ફ્યુરિક એસિડ કહેવાય, અને જેને જ શું કહેવામાં આવે છે, માર્શલ એસિડ. હવે ઇટ્સ ઇઝી કે H2SO5 that is Carrot's acid and H2S2O8 that is Marshall acid, but when we are become overconfident, તો ત્યારે એક્ઝામમાં આપણે સિલી મિસ્ટેક કરી આવીએ શું કે H2SO5 ને આપણે માર્શલ એસિડ અને H2S2O8 ને આપણે કેરોઝ એસિડ કન્સિડર કરી બેસીએ, વિચ ઇઝ રોંગ. આપણને એમ ક્વેશ્ચન પૂછવામાં આવે કે કેરોઝ એસિડનું સૂત્ર શું, માર્શલ એસિડનું સૂત્ર શું, એમનું બીજું નામ શું, પછી એમાં સલ્ફરનો ઓક્સિડેશન આંક કેટલો, તો ત્યારે ખાસ યાદ રાખવાનું કે A B C આપણે જો ઓર્ડર જોઈએ, આલ્ફાબેટ્સ બોલીએ A B C, તો C કમ ફર્સ્ટ, જેમાં એક સલ્ફર છે અને તે છે H2SO5. M કમ લેટર ઓન માર્શલ એસિડ, તો જેમાં બે સલ્ફર છે, તો H2S2O8. તો ઓક્સો એસિડમાં જે એક સલ્ફર ધરાવે તો તેમાં C કમ ફર્સ્ટ, એના બેઝ પરથી કેરોઝ એસિડ, અને જે ડાયસલ્ફ્યુરિક એસિડ, પેરોક્સી ડાયસલ્ફ્યુરિક એસિડ, તેને શું કહેવામાં આવે, માર્શલ એસિડ કહેવામાં આવે. તો આ પોઈન્ટ યાદ રાખજો, કેરોઝ that is peroxy monosulfuric acid that is H2SO5, અને માર્શલ એસિડ that is H2S2O8 જેને peroxy disulfuric acid કહેવાય. And the fifth series that is thionic acid series, કે જેમાં H2SnO6 એ કોમન સૂત્ર છે, જ્યાં N બરાબર 226. હવે એમાં જો 2 મૂકવામાં આવે તો એને ડાયથાયોનિક એસિડ કહેવાય, આ N ની જગ્યાએ 2 પ્લેસ કરવામાં આવે તો એને ડાયથાયોનિક એસિડ કહેવાય, અને આ N બરાબર 3 to 6 હોય તો એને શું કહેવામાં આવે છે, પોલીથાયોનિક એસિડ કહેવાય. ધીઝ આર ઓલ્સો ઇમ્પોર્ટન્ટ. આ તમને જે સંયોજનો જે છે તો એક્ઝામમાં ઇઝીલી યાદ નથી આવતા. થાયોનિક એસિડનું સામાન્ય સૂત્ર H2SnO6, N બરાબર 2 to 6. જો 2 લેવામાં આવે તો એને ડાયથાયોનિક એસિડ કહેવાય, અને N બરાબર 3 to 6 લેવામાં આવે તો એને પોલીથાયોનિક એસિડ કહેવાય. તો આ સલ્ફરના બધા ઓક્સો એસિડ તેમને 5 મુખ્ય સિરીઝમાં ડિવાઈડ કરવામાં આવે. તેમના અણુસૂત્રો અને તેમના નામ અને કોમન નેમ સાથેનું લિસ્ટ મેં તમને સમજાવ્યું. હવે સલ્ફરના આ બધા ઓક્સો એસિડ છે તેને બંધારણ યાદ કેવી રીતે રાખવાના તેના પર જોઈએ. એકદમ ઇઝી છે, 1 by 1 આપણે શીખતા જઈએ તો બધા જ ઓક્સો એસિડ એકદમ ઇઝી વેમાં આપણને યાદ રહી જશે. હવે સલ્ફરના આ જે બધા જુદા જુદા ઓક્સો એસિડ છે તો તેના બંધારણ યાદ કેવી રીતે રાખવા, તો એક બંધારણ પરથી આપણે બધા બંધારણ યાદ રાખી શકીએ. પહેલું OH S OH. હવે સલ્ફર 16મા સમૂહનું તત્વ છે. 16મા સમૂહનું તત્વ એટલે બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન, 1 2 3 4 5 અને 6. એમ સલ્ફર પર 2 લોન પેર ઓફ ઇલેક્ટ્રોન ધરાવતું જે પહેલું જે ઓક્સો એસિડ જે છે that is H2SO2. તો આને શું કહેવામાં આવે છે, સલ્ફોક્સિલિક એસિડ. આને શું કહેવામાં આવે છે, સલ્ફોક્સિલિક એસિડ. હવે આ જો બંધારણ દોરતા આવડી જાય તો ત્યારે એનું અણુસૂત્ર તમારે નહીં યાદ રાખવું પડે, બંધારણ બેઝ પરથી તમે અણુસૂત્ર બનાવી શકો. તો મેં તમને પહેલા અત્યારે જે જુદા જુદા અણુસૂત્રો અને એના નામ શીખવ્યા તે પ્રમાણે યાદ રાખી લઉં, બરાબર ને. જો તમને એ રીતે યાદ નથી રહેતા તો પછી તમે બીજી પ્રેક્ટિસ આ રીતે કરી શકો, ચોઈસ તમારી પોતાની છે. હવે બીજી મેથડમાં આપણે શું કરવાનું થાય કે આ જે સલ્ફોક્સિલિક એસિડ છે તેમાં આ જે તમારા દ્વિબંધ છે, લોન પેર ઓફ ઇલેક્ટ્રોન છે, તે લોન પેર ઓફ ઇલેક્ટ્રોનની જગ્યાએ ડબલ બોન્ડ O મૂકી દઈએ. એટલે હું સલ્ફોક્સિલિક એસિડનું જ બંધારણ પાછું દોરું છું. જોજો, આ સલ્ફોક્સિલિક એસિડનું જ બંધારણ દોર્યું અને તેમાં લોન પેર ઓફ ઇલેક્ટ્રોન છે તેની જગ્યાએ હું ડબલ બોન્ડ O મૂકી દઉં, બરાબર. તો આ જે ડબલ બોન્ડ O જે છે તે ધરાવતું જે સૂત્ર છે તો ધેટ ઇઝ H2SO3. તો આને શું કહેવામાં આવે, આને સલ્ફ્યુરસ એસિડ કહેવામાં આવે. આને શું કહેવામાં આવે છે, સલ્ફ્યુરસ એસિડ. શું કર્યું, મેં સલ્ફોક્સિલિક એસિડનું જ બંધારણ દોર્યું અને એમાં જે અહીંયા લોન પેર ઓફ ઇલેક્ટ્રોન હતા, બરાબર.
તો તેની જગ્યાએ મેં ડબલ બોન્ડ ઓ મૂકી દીધું, તો એના બેઝ પરથી બન્યું H2SO3, જેને સલ્ફ્યુરસ એસિડ કહીએ. આ જે સલ્ફ્યુરસ એસિડ છે તે મુખ્યત્વે 3 પેટા શ્રેણીમાં ડિવાઈડ થયેલું હતું. તેમાં પહેલું જો જોઈએ તો આ જે ડબલ બોન્ડ જે છે, ડબલ બોન્ડ ઓ, તેમાં આ જે ઓક્સિજન છે તેની જગ્યાએ આપણે શું મૂકી દઈએ? સલ્ફર મૂકી દઈએ. હવે તો OH આ જ બંધારણ છે. તેમાં અહીંયા ડબલ બોન્ડ ઓ છે, તો આ ઓક્સિજન જે છે, ડબલ બોન્ડ ઓક્સિજન છે, તેની જગ્યાએ હું શું મૂકું છું? સલ્ફર પ્લેસ કરું છું. જો અહીંયા મેં સલ્ફર પ્લેસ કર્યું. આ જ બંધારણમાં ઓક્સિજનની જગ્યાએ મેં શું પ્લેસ કર્યું? સલ્ફર પ્લેસ કર્યું. તો હવે H2S2O2, H2S2O2, તો એને શું કહેવામાં આવે? એને થાયોસલ્ફ્યુરસ એસિડ કહેવામાં આવે. શું કહેવામાં આવે છે? થાયોસલ્ફ્યુરસ એસિડ. કેટલા ઇઝી છે કે પહેલા સલ્ફોક્સિલિક એસિડનું બંધારણ દોર્યું, તેમાં લોન પેર ઓફ ઇલેક્ટ્રોનની જગ્યાએ ડબલ બોન્ડ ઓ મૂક્યું એટલે સલ્ફ્યુરસ એસિડ બન્યું. તેમાં ડબલ બોન્ડ ઓમાં ઓક્સિજનની જગ્યાએ સલ્ફર મૂક્યું, તો એના બેઝ પરથી થાયોસલ્ફ્યુરસ એસિડ બન્યું. પછી આ જે સલ્ફ્યુરસ એસિડનું બંધારણ છે તેમાં S ડબલ બોન્ડ ઓ જે છે, આ જે ઓક્સો સમૂહ છે, તેને એ જ બંધારણમાં ડબલ વાર લખીએ આપણે. એટલે OH, S ડબલ બોન્ડ O, S ડબલ બોન્ડ O અને OH. તો આ જે સૂત્ર બન્યું, તો ધેટ ઇઝ H2S2O4, H2S2 1 2 3 અને 4, H2S2O4. તો આને શું કહેવામાં આવે છે? ડાયથાયોનસ એસિડ કહેવામાં આવે. એને શું કહેવામાં આવે? ડાયથાયોનસ એસિડ કહેવાય. અને જ હાઇપો ઓર હાઇડ્રોથાયોનસ એસિડ પણ કહેવામાં આવે. હાઇપો ઓર હાઇડ્રોથાયોનસ એસિડ પણ કહેવાય. હવે અહીંયાથી જે ક્વેશ્ચન પૂછાય કે સલ્ફરના કયા ઓક્સો એસિડમાં S સિંગલ બોન્ડ S બંધારણ જોવા મળે, તો તે કોણ છે? ડાયથાયોનસ એસિડ. પહેલું 1 by 1 બીજા આવશે. તો ડાયથાયોનસ એસિડનું બંધારણ કેવી રીતે યાદ રાખવાનું આપણે? કે જે આપણું સલ્ફ્યુરસ એસિડનું બંધારણ છે તેમાં ઓક્સો જે સમૂહ છે તેને કેટલી વખત લખ્યા? મેં 2 times લખ્યા. અહીંયા જો આ મેં એડિશનલ મૂક્યું છે. તો એના બેઝ પરથી આ જ બંધારણમાં આ જે બંધારણ છે તેમાં મેં S ડબલ બોન્ડ O એડિશનલ મૂક્યું. તેના બેઝ પરથી ડાયથાયોનસ એસિડ બન્યું. ત્યાર પછી આ જે બંધારણ છે તેમાં આ બંધારણ જ, પણ વચ્ચે ખાલી O મૂકી દેવાનું. S ડબલ બોન્ડ O પછી O, S ડબલ બોન્ડ O એન્ડ OH. બરાબર? તો આ જે બંધારણ છે તે કોનું છે? H2S2 1 2 3 4 અને 5 O5, H2S2O5, જેને શું કહેવામાં આવે છે? પાયરો ઓર ડાયસલ્ફ્યુરસ એસિડ. શું કહેવામાં આવે છે? પાયરો ઓર ડાયસલ્ફ્યુરસ એસિડ. બધા બંધારણ કેટલા ઇઝી? પહેલા મેં સલ્ફોક્સિલિક એસિડનું બંધારણ દોર્યું, તેમાં લોન પેર ઓફ ઇલેક્ટ્રોનની જગ્યાએ ડબલ બોન્ડ O મૂક્યું, ડબલ બોન્ડ ઓમાં ઓની જગ્યાએ મેં S મૂક્યું. પછી આ જ બંધારણમાં એક એડિશનલ ઓક્સો સમૂહ મૂક્યું. પછી આ જ બંધારણમાં મેં વચ્ચે O મૂક્યું, SOS. નીચેનામાંથી સલ્ફરના કયા ઓક્સો એસિડમાં SOS બંધ રચના જોવા મળે? તો તે શું છે? પાયરો ઓર ડાયસલ્ફ્યુરસ એસિડ. જો આટલા જો તમને યાદ રહી જાય તો એના બેઝ પરથી જે સલ્ફ્યુરિક એસિડ જે છે તેના બંધારણ યાદ રાખવાના પણ તમારા માટે કેવા થઈ જશે? સરળ થઈ જશે. તો આ જે બંધારણ છે એના બેઝ પરથી સલ્ફ્યુરિક એસિડનું બંધારણ કેવી રીતે યાદ રાખી શકાય? તો સલ્ફ્યુરસ એસિડનું બંધારણમાં જે લોન પેર ઓફ ઇલેક્ટ્રોન છે તેની જગ્યાએ જો હું ઓક્સો સમૂહ મૂકી દઉં, એની જગ્યાએ હું શું મૂકું? ઓક્સો સમૂહ મૂકું. જોજો હા, આ OH, આ S ડબલ બોન્ડ O અને OH. ચાલો, આ કોનું બંધારણ છે?
તો આ તો સલ્ફ્યુરસ એસિડનું બંધારણ છે. તેમાં જે આ લોન પેર ઓફ ઇલેક્ટ્રોન છે, આ લોન પેર ઓફ ઇલેક્ટ્રોનની જગ્યાએ મેં મૂકી દીધું શું? ડબલ બોન્ડ O. તો એનાથી જે બને છે તો તેનું નામ શું છે? H2SO4. તો H2SO4 ને આપણે શું કહીએ? સલ્ફ્યુરિક એસિડ. H2SO4 ને આપણે શું કહીએ છીએ? સલ્ફ્યુરિક એસિડ. હવે આ સલ્ફ્યુરિક એસિડમાં પણ આપણે જુદા જુદા બંધારણ જોવાના છે. તેમાં સલ્ફ્યુરિક એસિડ જે છે તેમાં આ જે O છે, આ O, S ડબલ બોન્ડ O, તેમાં O ની જગ્યાએ આપણે S મૂકી દઈએ. તો S ડબલ બોન્ડ S, OH ડબલ બોન્ડ O. તો અહીંયા મેં એડિશનલ મૂક્યું શું? S. જો સલ્ફ્યુરિક એસિડનું જ આખું બંધારણ છે, તેમાં O ને સ્થાને મેં શું પ્લેસ કર્યું? S પ્લેસ કર્યું. તો એનાથી મને મળ્યું શું? ધેટ ઇઝ H2S2O3. તો ઇટ ઇઝ નેમ એઝ થાયોસલ્ફ્યુરિક એસિડ. થાયોસલ્ફ્યુરિક. તો થાયોસલ્ફ્યુરિક અને થાયોસલ્ફ્યુરસમાં જો કે સલ્ફ્યુરસ એસિડના બંધારણમાં ઓક્સો સમૂહમાં ઓક્સિજનને સ્થાને જો સલ્ફર મૂકવામાં આવે તો એમાંથી થાયોસલ્ફ્યુરસ એસિડ બને, અને સલ્ફ્યુરિક એસિડના બંધારણમાં ઓક્સો સમૂહમાં ઓક્સિજનને સ્થાને, એક ઓક્સો સમૂહમાં ઓક્સિજનને સ્થાને સલ્ફર મૂકવામાં આવે તો એનાથી મળતા ઓક્સો એસિડને થાયોસલ્ફ્યુરિક એસિડ કહેવામાં આવે. ત્યારબાદ આ જે આપણો સલ્ફ્યુરિક એસિડ છે તેનામાં S ડબલ બોન્ડ O, S ડબલ બોન્ડ O બે ઓક્સો એસિડ છે, બે ઓક્સો સમૂહ. તો એને આપણે 4 ઓક્સો એસિડમાં કન્વર્ટ કરીએ, 4 ઓક્સો સમૂહમાં કન્વર્ટ કરીએ. OH, S ડબલ બોન્ડ O, S ડબલ બોન્ડ O. આ તો છે જ અહીંયા. બીજું એડિશનલ આપણે S ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O અને OH તો એમાં હતો જ. તો સલ્ફ્યુરિક એસિડનું જે બંધારણ છે તેમાં એડિશનલી આપણે શું મૂકીએ છીએ? S ડબલ બોન્ડ O, S ડબલ બોન્ડ O. તો એના બેઝ પરથી જે આપણને મળશે, તો તેને શું કહેવામાં આવશે? તો ધેટ ઇઝ H2S2, 1 2 3 4 5 અને 6, H2S2O6. તો એને શું કહેવામાં આવે છે? ડાયથાયોનિક એસિડ. એને શું કહેવામાં આવે છે? ડાયથાયોનિક એસિડ. અહીંયા પણ જોયું ને આપણે કે સલ્ફ્યુરસ એસિડમાં જે ઓક્સો એસિડ જે છે તેને એક વખત રિપીટ કરવામાં આવે તો એનાથી ડાયથાયોનસ એસિડ બને. તો એવી જ રીતે સલ્ફ્યુરિક એસિડના બંધારણમાં જે ડબલ ઓક્સો સમૂહ છે તેને રિપીટ કરવામાં આવે તો એનાથી ડાયથાયોનિક એસિડ બને. એટલે સલ્ફ્યુરસ એસિડના પરથી આ બંધારણ બનાવતા આવડે તેના બેઝ પરથી સલ્ફ્યુરિક એસિડના બંધારણ તમને ડેફિનેટલી બનાવતા આવડી જ જશે. ત્યાર પછી બીજું આપણે શું કર્યું કે જે ડાયથાયોનસ એસિડ છે તેમાં વચ્ચે ઓક્સિજન મૂક્યું તો એમાંથી પાયરોસલ્ફ્યુરસ એસિડ ઓર ડાયસલ્ફ્યુરસ એસિડ બનાવ્યું. તો સેમ વે આપણે અહીંયા કરશું કે ડાયથાયોનિક એસિડનું જે બંધારણ છે તેમાં આપણે વચ્ચે ઓક્સિજન મૂકી દેશું. બરાબર? આ જ સૂત્ર છે. જો આખું સૂત્ર આ જ છે, ખાલી વચ્ચે O પ્લેસ કર્યું. તો એને જે નામ આપવામાં આવે તો H2S2, 1 2 3 4 5 6 અને 7, O7. that is called as a ઓલિયમ. આ જે ઓલિયમ છે તેના જુદા જુદા નામ છે. અને જ ડાય ઓર પાયરો સલ્ફ્યુરિક એસિડ કહેવામાં આવે, અને જ ફ્યુમિંગ ઓર ધુમાડાયુક્ત સલ્ફ્યુરિક એસિડ કહેવાય, और ધુમાડાયુક્ત કરતા ધૂમ્ર સલ્ફ્યુરિક એસિડ કહેવાય. તો આ બધા નામ યાદ રાખજો. ડાયસલ્ફ્યુરિક એસિડનું બંધારણ શું, પાયરોસલ્ફ્યુરિક એસિડનું બંધારણ શું, ડાયથાયોનિક એસિડનું બંધારણ શું.
તો થોડા થોડા માઇનર ચેન્જ કરતા જશો તો બધા ઓક્સો એસિડના બંધારણ તમને એક જ પ્રેક્ટિસમાં યાદ રહી જશે. તો ધીસ ઇઝ ઓલિયમ. હવે ઓલિયમનું જે બંધારણ છે તેમાં એડિશનલ બીજો એક ઓક્સિજન મૂકવાનો. આ જ બંધારણ છે તેમાં એક એડિશનલ ઓક્સિજન મૂકવાનો. OH S ડબલ બોન્ડ O અને વચ્ચે બીજો તો S ડબલ બોન્ડ O and OH. So this is structure of what? H2S2O8 and it is called as a Marshall acid. એને શું કહેવામાં આવે છે? Marshall acid. Marshall acid, that is peroxodisulfuric acid. Peroxodisulfuric acid. નીચેનામાંથી સલ્ફરના કયા ઓક્સો એસિડમાં પેરોક્સી બંધ જોવા મળે? તો એ છે પેરોક્સીડાઇસલ્ફ્યુરિક એસિડ, માર્શલ એસિડ. એવી જ રીતે આ જે સલ્ફ્યુરિક એસિડનું બંધારણ છે તેમાં જો અહીંયા વચ્ચે એક O પ્લેસ કરવામાં આવે, HOS ડબલ બોન્ડ O and OH, તો ધીસ ઇઝ પેરોક્સી બોન્ડ. તો આને શું કહેવામાં આવે છે? H2SO5 અને H2SO5 that is Carose acid. It is Carose acid જેને પેરોક્સો મોનોસલ્ફ્યુરિક એસિડ કહેવાય. એને શું કહેવામાં આવે છે? પેરોક્સો મોનોસલ્ફ્યુરિક એસિડ. તો આ બધા બંધારણ આ રીતે આપણે યાદ રાખવાના થાય. ફરીથી સમજાવું કે પહેલા આપણે ક્યાંથી શરૂઆત કરી, એકદમ બ્રીફ જોઈએ. પહેલા સલ્ફોક્સિલિક એસિડ જોયું, ફરીથી એકદમ અટેન્શનમાં આવી જાઓ. સલ્ફોક્સિલિક એસિડ જોયું, તેમાં જે લોન પેર ઓફ ઇલેક્ટ્રોન છે તેની જગ્યાએ ડબલ બોન્ડ O મૂકો એટલે મળે શું આપણને? H2SO3 જેને સલ્ફ્યુરસ એસિડ કહેવાય. તેમાં ઓક્સો સમૂહમાં જે ઓક્સિજન છે તેની જગ્યાએ S મૂકી દેવું એટલે બને થાયોસલ્ફ્યુરસ એસિડ. સલ્ફ્યુરસ એસિડનું બંધારણ છે તેમાં આ જે ઓક્સો એસિડ છે, બરાબર, તે ઓક્સો સમૂહ જે છે તેને પાછો રિપીટ કરો તો મળે ડાયથાયોનસ એસિડ. પછી ડાયથાયોનસ એસિડ છે તેમાં વચ્ચે ઓક્સિજન પ્લેસ કરો, આ જ બંધારણમાં વચ્ચે ઓક્સિજન પ્લેસ કરવાનું તો પાયરો ઓર ડાયસલ્ફ્યુરસ એસિડ મળે, બરાબર. એવી જ રીતે આ જે સલ્ફ્યુરસ એસિડ છે તેમાં જે આ લોન પેર ઓફ ઇલેક્ટ્રોન છે તેને સ્થાને ઓક્સો સમૂહ મૂકી દેવું તો એના સ્થાને ઓક્સો સમૂહ મૂકવાથી મળશે આપણને સલ્ફ્યુરિક એસિડ. સલ્ફ્યુરિક એસિડમાં બે ઓક્સો સમૂહમાંથી એક ઓક્સો સમૂહમાં ઓક્સિજનને સ્થાને સલ્ફર મૂકો તો એમાંથી મળે થાયોસલ્ફ્યુરિક એસિડ. ત્યાર પછી આ જે સલ્ફ્યુરિક એસિડ છે તેમાં જે આ બે ઓક્સો સમૂહ છે S ડબલ બોન્ડ O તેને ફરીથી રિપીટ કરો તો એનાથી મળે મને ડાયથાયોનિક એસિડ. ડાયથાયોનિક એસિડમાં વચ્ચે મિડલમાં ઓક્સિજન પ્લેસ કરો એનાથી મને મળે ઓલિયમ. એમાં ફરીથી એક ઓક્સિજન એડ કરો તો એનાથી મળશે મને માર્શલ એસિડ. માર્શલ એસિડ કે જે પેરોક્સી બંધ ધરાવે છે. પછી એવી જ રીતે આ જે સલ્ફ્યુરિક એસિડનું બંધારણ છે તેમાં આ જે ઓક્સિજન છે તેની અગાડી એક બીજો ઓક્સિજન મૂકીને પેરોક્સી બંધ રચો તો એને કહેવામાં આવે છે કેરોઝ એસિડ. આમ આ રીતે સલ્ફરના બધા જ ઓક્સો એસિડના બંધારણ સૂત્રો નામ એકમાંથી આપણે બધા જ ઓક્સો એસિડને ખૂબ જ ઇઝીલી બનાવી શકીએ છીએ અને બંધારણ યાદ રાખી શકીએ છીએ. એન્ડ ધ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ જે બાકી રહી જાય છે that is polythionic acid H2SnO6 જેને કહેવામાં આવે છે પોલીથાયોનિક એસિડ, બરાબર. પોલીથાયોનિક એસિડનું બંધારણ શું આવે? HOS ડબલ બોન્ડ O અહીંયા S અહીંયા N. ડાયથાયોનિક એસિડનું બંધારણ જોયું ને આપણે, this is ડાયથાયોનિક એસિડ. તેમાં વચ્ચે SN પ્લેસ કરી દેવાનું તો એનાથી બનશે શું? પોલીથાયોનિક એસિડ. તો ધીઝ આર ધ ઓક્સો એસિડ. કયા ઓક્સો એસિડ પેરોક્સી બંધ ધરાવે? તો માર્શલ એસિડ, કેરોઝ એસિડ. તેમાં
આ ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2 અને -1 ઓક્સિડેશન આંક. આ બંને ઓક્સિજનના -1 ઓક્સિડેશન આંક, -1, આનો પણ -1, આનો અને આનો -2 એ રેડોક્સમાં સમજાવેલું છે તમને. પછી બધા જ ઓક્સો એસિડ છે તો તે ઓક્સો એસિડમાં જે સૂત્ર છે તેના બેઝ પરથી અંદર આપણે ઓક્સિડેશન આંક કેટલો આવે તે આપણને આવડવું જોઈએ. જેમ કે કેરોઝ એસિડમાં સલ્ફરનો ઓક્સિડેશન આંક કેટલો, તો કેરોઝ એસિડમાં સલ્ફરનો ઓક્સિડેશન આંક +6. કેવી રીતે, તો એ મેં ઓલરેડી રેડોક્સ ચેપ્ટરમાં તમને સમજાવેલું છે. સલ્ફ્યુરિક એસિડમાં સલ્ફરનો ઓક્સિડેશન આંક કેટલો, તો ઓક્સિજનનો -2 લઈએ, હાઇડ્રોજનનો +1 લઈએ, તો એના બેઝ પરથી સલ્ફરનો ઓક્સિડેશન આંક કેટલો આવે, +6 આવશે. તો ધીઝ આર ધ પોઈન્ટ ધેટ વી નીડ ટુ રિમેમ્બર, કે જે આપણે ખાસ કાળજી રાખવાની. અહીંયા સલ્ફરના બધા જ ઓક્સો એસિડ આપણે ખૂબ ઇઝી વેમાં યાદ રાખવાનો પ્રયત્ન કરેલો છે, તો આ પ્રમાણે તમારે યાદ રાખવાનું. અહીંયા એક બીજો પોઈન્ટ ખાસ યાદ રાખવાનો કે આ જે સલ્ફ્યુરસ એસિડ છે તે બને છે કેવી રીતે, તો સલ્ફર ડાયોક્સાઇડને જ્યારે પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે તો ત્યારે સલ્ફ્યુરસ એસિડ બને, અને સલ્ફ્યુરસ એસિડમાંથી જો H2O દૂર કરવામાં આવે તો SO2 બને. માટે SO2 જે છે તેને આપણે સલ્ફ્યુરસ એસિડનો એનહાઇડ્રાઇડ કહીએ. કોનો? સલ્ફ્યુરસ એસિડનો એનહાઇડ્રાઇડ. વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, ખાસ કાળજી રાખજો. સલ્ફર ડાયોક્સાઇડને પાણીમાં દ્રાવ્ય કરતા સલ્ફરનો કયો ઓક્સો એસિડ બને, તો સલ્ફ્યુરસ એસિડ બને. અને સલ્ફ્યુરસ એસિડમાંથી પાણી જો દૂર કરવામાં આવે તેમાંથી SO2 મળે, માટે SO2 ને સલ્ફ્યુરસ એસિડનો એનહાઇડ્રાઇડ કહેવાય. એવી જ રીતે સલ્ફ્યુરિક એસિડમાં પણ આપણે યાદ રાખવાનું કે SO3 ને પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે તો આપણને H2SO4 મળે, સલ્ફ્યુરિક એસિડ મળે. અને સલ્ફ્યુરિક એસિડમાંથી જો પાણી દૂર કરવામાં આવે તો SO3 મળે. માટે સલ્ફર ટ્રાયોક્સાઇડ જે છે તો તે સલ્ફ્યુરિક એસિડનો એનહાઇડ્રાઇડ છે. કોનો? સલ્ફ્યુરિક એસિડનો એનહાઇડ્રાઇડ છે. તો આ પોઈન્ટ યાદ રાખવાનું. પછી સલ્ફરના કયા ઓક્સો એસિડમાં આપણને SOS બંધ રચના જોવા મળે, તો પાયરો ઓર ડાયસલ્ફ્યુરસ એસિડ. પછી એવી જ રીતે ઓલિયમ, તેમાં પણ SOS બંધ રચના જોવા મળે, જેને ડાય ઓર પાયરો સલ્ફ્યુરિક એસિડ કહેવાય. સલ્ફરના કયા ઓક્સો એસિડમાં સલ્ફર સલ્ફર સિંગલ બોન્ડ જોવા મળે, તો ધેટ ઇઝ ડાયથાયોનિક એસિડ જોવા મળે. ત્યાર પછી ડાયથાયોનસ એસિડમાં જો સલ્ફર સલ્ફર સિંગલ બોન્ડ જોવા મળે, ડાયથાયોનિક એસિડમાં સલ્ફર સલ્ફર સિંગલ બોન્ડ જોવા મળે, અને સાથે સાથે લાસ્ટમાં આપણે પોલીથાયોનિક એસિડ, તેમાં સલ્ફર સલ્ફર સિંગલ બોન્ડ જોવા મળે. આપણે પેરોક્સી ઓક્સિજન વિશે તો લર્ન કરી ચૂક્યા છે. SOS એટલે કે SOS, તો ધેટ ઇઝ ઓલિયમ અને પાયરો સલ્ફ્યુરસ એસિડ જે છે તેમાં આપણને SOS પ્રકારની બંધ રચના જોવા મળે. તો ધીઝ આર ધ કોમન ક્વેશ્ચન ધેટ દે આર ઓલવેઝ આસ્કિંગ યુ. જ્યાં સુધી આ સૂત્રો તમે એકદમ પરફેક્ટલી યાદ નહીં રાખેલા હોય ત્યાં સુધી આવા તમને ટ્વિસ્ટ ક્વેશ્ચન સોલ્વ કરતા ઘણી વાર લાગે. એટલે આ રીતે આજની ડેટમાં આ રીતે બધા સૂત્રોને બનાવવાનો પ્રયત્ન કરજો. ઇટ વિલ ટેક, એક વખત ધ્યાનથી સમજી લો પછી લેક્ચરને પોઝ કરીને બધા જ જે સૂત્રો છે તો જાતે 5 મિનિટનો ટાઈમ યુટિલાઇઝ કરીને જાતે બનાવવાનો પ્રયત્ન કરો. નહીં યાદ આવે તો ફરીથી લેક્ચર જોવાનો નથી, બટ ગીવ સ્ટ્રેસ ટુ યોર બ્રેઇન. ફરીથી યાદ કરીને કરવાનો પ્રયત્ન કરવાનો અને દોરવાનો પ્રયત્ન કરવાનો. એક વખત જાતે દોરતા શીખી જશો પછી તમને લાઈફ ટાઈમ માટે આ બંધારણ જોવાની જરૂરિયાત નહીં પડશે. તેની ચેલેન્જ હું તમને આપું. તો આ રીતે બધા સૂત્રોને યાદ રાખવાનો પ્રયત્ન કરો, એમના અણુસૂત્રો, એમના બંધારણ અને બંધારણને લગતા ક્વેશ્ચન. હવે અહીંયા જુદા જુદા ઓક્સો એસિડ છે તેનું સૂત્ર, તેનું નામ અને તેમની વિશિષ્ટ લાક્ષણિકતા વિશેની વાત કરેલી છે. જેમ કે H2SO2, જેમાં હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક 1 લેવાનો, ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2 લેતા, એમાં સલ્ફરનો ઓક્સિડેશન આંક +2 મળે. જેના રિલેટેડ ક્વેશ્ચન પૂછાય કે સલ્ફોક્સિલિક એસિડનું સૂત્ર શું, તો આ H2SO2 નીચેનામાંથી કયા ઓક્સો એસિડનું સૂત્ર છે, તો સલ્ફોક્સિલિક એસિડનું. H2SO2માં સલ્ફરનો ઓક્સિડેશન આંક કેટલો, +2. એની વિશિષ્ટ લાક્ષણિકતા શું છે કે ફ્રી એસિડ તરીકે જોવા મળતો નથી, પ્રબળ રિડક્શન કરતા છે. હવે ઓક્સો એસિડનો રિડક્શન કરતા અને ઓક્સિડેશન કરતા સ્વભાવ તે સલ્ફરના ઓક્સિડેશન આંકને આધારે સમજાવી શકાય.
અહીંયા સલ્ફરનો ઓક્સિડેશન આંક +2 છે, જે લોઅર ઓક્સિડેશન સ્ટેટ છે. આપણને ખબર છે કે સલ્ફરથી પોલોનિયમ તરફ જતા +4 ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા વધતી જાય અને +6ની સ્થાયીતા ઘટી જાય. માટે સલ્ફર જે છે તેની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા કઈ છે? +6 છે. હવે અહીંયા સલ્ફરનો ઓક્સિડેશન આંક કેટલો છે? +2 છે. જ્યારે સલ્ફરની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા કેટલી છે? +6 છે. માટે H2SO2માં રહેલો જે સલ્ફર છે જેની ઓક્સિડેશન અવસ્થા +2 છે તે +2 માંથી સ્થાયી ઓક્સિડેશન અવસ્થા +6માં જવાનો પ્રયત્ન કરે, એટલે કે ઓક્સિડેશન પામવાની પ્રબળ વૃત્તિ દર્શાવે. માટે તે પ્રબળ રિડક્શન કરતા તરીકે વર્તે છે. એવી જ રીતે H2SO3માં સલ્ફરનો ઓક્સિડેશન આંક +4 છે, જે ઇન્ટરમીડિયેટ છે. ઓક્સિજનનો -2 લઈએ, હાઇડ્રોજનનો +1 લઈએ. ઓક્સિડેશન આંક બધાને ગણતા આવડે છે એટલે હું અહીંયા પ્રેક્ટિસ નથી કરાવતો. ધેટ્સ અ વેરી બેઝિક ક્વેશ્ચન. તો H2SO3માં સલ્ફરનો ઓક્સિડેશન આંક +4 આવે, જેને સલ્ફ્યુરસ એસિડ કહેવાય. સોરી પ્લીઝ. જેમાં સલ્ફર ઇન્ટરમીડિયેટ ઓક્સિડેશન સ્ટેટમાં છે, જેમાંથી એ રિડક્શન અને ઓક્સિડેશન બંને પામવાનો પ્રયત્ન કરે. માટે ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા બંને તરીકે વર્તે. પણ એ પ્રબળ રિડક્શન કરતા તરીકે વર્તે. શા માટે પ્રબળ રિડક્શન કરતા? કારણ કે આમાં સલ્ફરનો ઓક્સિડેશન આંક +4 છે. તો સલ્ફર +4 માંથી +6 જે સ્થાયી અતિસ્થાયી ઓક્સિડેશન અવસ્થા છે સલ્ફરની, તેમાં જવાનો પ્રયત્ન કરશે. એટલે +4 માંથી અતિસ્થાયી +6 ઓક્સિડેશન અવસ્થામાં ઓક્સિડેશન પામવાની પ્રબળ વૃત્તિ, માટે પ્રબળ રિડક્શન કરતા તરીકે વર્તે. પછી આ બધા નામ, તેમાં ઓક્સિજનનો -2 લેવાનો, હાઇડ્રોજનનો +1 લેવાનો, એ પ્રમાણે સલ્ફરનો ઓક્સિડેશન આંક કેલ્ક્યુલેટ કરવાનો, તમારે જાતે પ્રયત્ન કરવાનો. બધાના નામ ઓલરેડી આપણે ડિસ્કશન કરી ચૂકેલા છે. તેમાં સલ્ફર એ લોઅર ઓક્સિડેશન સ્ટેટમાં છે, માટે તેઓ સ્ટેબલ અને હાયર ઓક્સિડેશન સ્ટેટ +6માં ઓક્સિડેશન પામવાની વૃત્તિ દર્શાવશે, માટે તેઓ પ્રબળ રિડક્શન કરતા તરીકે વર્તે. H2SO4 જે છે, જેને આપણે સલ્ફ્યુરિક એસિડ કહીએ, વિચ ઇઝ કિંગ ઓફ કેમિકલ્સ, જેને ઓઇલ ઓફ વિટ્રિયોલ પણ કહેવામાં આવે. આ ક્વેશ્ચન યાદ રાખજો, ક્વેશ્ચન પૂછાશે કે નીચેનામાંથી કયું સંયોજન ઓઇલ ઓફ વિટ્રિયોલ તરીકે ઓળખાય છે? ઓઇલ ઓફ વિટ્રિયોલ, તો ધેટ ઇઝ સલ્ફ્યુરિક એસિડ. એ સ્થાયી છે, પ્રબળ ઓક્સિડેશન કરતા. કેમ પ્રબળ ઓક્સિડેશન કરતા? જો પ્રબળ ઓક્સિડેશન કરતા એટલે જે રિડક્શન પામવાની પ્રબળ વૃત્તિ દર્શાવે. અહીંયા શા માટે રિડક્શન પામવાની પ્રબળ વૃત્તિ દર્શાવે? કારણ કે H2SO4માં સલ્ફર છે તેનો ઓક્સિડેશન આંક +6 છે, જે હાઈએસ્ટ ઓક્સિડેશન નંબર છે. માટે એ +6 માંથી લોઅર ઓક્સિડેશન નંબર તરફ રિડક્શન. આમ સલ્ફ્યુરિક એસિડમાં સલ્ફરનો ઓક્સિડેશન આંક +6 છે, જે હાઈએસ્ટ ઓક્સિડેશન સ્ટેટ છે. માટે +6 માંથી લોઅર ઓક્સિડેશન સ્ટેટમાં જવાનું, રિડક્શન પામવાનું પ્રબળ વૃત્તિ દર્શાવે. માટે પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે. એ સ્ટ્રોંગ ડિહાઇડ્રેટિંગ એજન્ટ એટલે નિર્જલીકરણ કરતા, એટલે અન્ય વાયુને શુષ્ક કરવા માટે નિર્જલીકરણ કરતા તરીકે પણ ખાસ ઉપયોગી છે. એની એ પ્રોપર્ટી પણ એના ક્વેશ્ચન માટે ખાસ ઇમ્પોર્ટન્ટ, કે નીચેનામાંથી કયું સંયોજન પ્રબળ નિર્જલીકરણ કરતા એટલે કે સ્ટ્રોંગ ડિહાઇડ્રેટિંગ એજન્ટ તરીકે વર્તે છે? તો ધેટ ઇઝ H2SO4. પછી H2SO5 કેરોઝ એસિડ, કે જે પેરોક્સી બંધ ધરાવે, જેમાં સલ્ફરનો ઓક્સિડેશન આંક +6. આ એક્સેપ્શનલ કેસ છે, તો તે ખાસ યાદ રાખો, બીકોઝ અંદર પેરોક્સી બંધ આવે, જેમાં પેરોક્સી ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -1 લેવાનું હોય. બંધારણ આપણે ઓલરેડી અત્યારે જોઈ ગયા છે. તો એ સ્ટેબલ અને ક્રિસ્ટલાઇન સોલિડ છે. એ પણ પ્રબળ ઓક્સિડેશન કરતા. શા માટે? બીકોઝ એમાં સલ્ફરનો ઓક્સિડેશન આંક +6 છે. તો એ +6 માંથી લોઅર ઓક્સિડેશન સ્ટેટમાં રિડક્શન પામવાની પ્રબળ વૃત્તિ દર્શાવશે. એ કેવું છે? હાઇગ્રોસ્કોપિક એટલે ભેજ શોષક છે. પછી થાયોસલ્ફ્યુરિક એસિડ, કે આ થાયોસલ્ફ્યુરિક એસિડ એ રિડક્શન કરતા તરીકે વર્તે. શા માટે? કારણ કે એમાં સલ્ફરનું ઓક્સિડેશન આંક +2 છે, તો +2 માંથી હાયર એન્ડ સ્ટેબલ ઓક્સિડેશન આંક તરફ જવાનો પ્રયત્ન કરે. એ ફ્રી એસિડ તરીકે નહીં જોવા મળે, પરંતુ એના જે સોલ્ટ છે તે સ્થાયી છે, જેમ છે Na2H2O3, સોડિયમ થાયોસલ્ફેટ. પછી એવી રીતે ડાયથાયોનિક એસિડ, જે SS બંધ રચના ધરાવે, જેમાં સલ્ફરનો ઓક્સિડેશન આંક +5 છે. આ ડાયથાયોનિક એસિડ છે, તેનું ઉષ્મીય વિઘટન કરવામાં આવે, તેમાંથી સલ્ફ્યુરિક એસિડ અને સલ્ફર ડાયોક્સાઇડ જનરેટ થાય. ઓલિયમ, વિચ ઇઝ ઓલ્સો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, જેને ધુમાયમાન સલ્ફ્યુરિક એસિડ ઓર ફ્યુમિંગ સલ્ફ્યુરિક એસિડ
ઓર એને ડાય ઓર પાયરોસલ્ફ્યુરિક એસિડ કહેવામાં આવે. એ પણ પાવરફુલ ડિહાઇડ્રેટિંગ એજન્ટ છે, એટલે નિર્જલીકરણ કરતા તરીકે વર્તે. એ પણ પ્રબળ ઓક્સિડેશન કરતા છે બિકોઝ એમાં સલ્ફરનો ઓક્સિડેશન આંક હાઈએસ્ટ +6 જોવા મળે. એ પણ SOS બંધ રચના ધરાવે છે. પછી માર્શલ એસિડ, જેમાં પણ સલ્ફરનો ઓક્સિડેશન આંક એક્સેપ્શનલી +6 જોવા મળે પેરોક્સી ઓક્સિજનની હાજરીને કારણે. એને જ પેરોક્સી ડાયસલ્ફ્યુરિક એસિડ પણ કહેવાય. એ પણ પ્રબળ ઓક્સિડેશન કરતા છે બિકોઝ સલ્ફર હેવિંગ +6 હાઈએસ્ટ ઓક્સિડેશન સ્ટેટ. સ્ટેબલ ક્રિસ્ટલાઇન એન્ડ હાઇગ્રોસ્કોપિક કમ્પાઉન્ડ છે. લાસ્ટ વન પોલીથાયોનિક એસિડ, જેમાં N326 નંબર ધરાવે, જે સલ્ફર સિંગલ બોન્ડ ધરાવે છે. તો ધીઝ આર ધ ઓક્સિડેશન નંબર, નેમ, પછી કેમિકલ ફોર્મ્યુલા એન્ડ કેરેક્ટરિસ્ટિક ઓફ ડિફરન્ટ કાઇન્ડ ઓફ ઓક્સો એસિડ. ખૂબ ધ્યાનથી લર્ન કરવાનું, ઇમ્પોર્ટન્ટ છે. બધી જ વસ્તુ પૂછાય છે, એટલી વસ્તુ તમારે તૈયારી રાખવાની. આ જે ઓક્સો એસિડ છે તેમાં આપણે અમુક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ યાદ રાખવાના. પહેલો પોઈન્ટ જે છે તો તે છે એસિડિક સ્ટ્રેન્થ અને સ્ટેબિલિટી. તો સલ્ફ્યુરસ એસિડ અને સલ્ફ્યુરિક એસિડ છે તેમાં વધારે સ્થાયી અને વધારે એસિડિક પ્રબળતા કોની છે? સલ્ફ્યુરિક એસિડની. કોના કરતાં? સલ્ફ્યુરસ એસિડ કરતાં. શા માટે એવું? કારણ કે સલ્ફ્યુરસ એસિડ જે છે જેમાં સલ્ફરનો ઓક્સિડેશન આંક +4 છે, સલ્ફ્યુરિક એસિડમાં સલ્ફરનો ઓક્સિડેશન આંક +6 છે. સલ્ફરનો મહત્તમ અને સ્થાયી ઓક્સિડેશન અવસ્થા કઈ છે? +6 છે. માટે ઉષ્મીય સ્થાયીતા સલ્ફ્યુરિક એસિડની વધારે છે, સલ્ફ્યુરસ એસિડની ઓછી છે. હવે જે અધાતુ તત્વો છે તેમના ઓક્સો એસિડમાં જે એસિડિક પ્રબળતા જે છે તો તે મધ્યસ્થ પરમાણુના ઓક્સિડેશન આંકના સમપ્રમાણમાં છે. હવે આમાં મધ્ય સલ્ફર પરમાણુનો ઓક્સિડેશન આંક હાયર છે, માટે તેની એસિડિક પ્રબળતા વધારે છે. આમાં લોઅર છે, માટે તેની એસિડિક પ્રબળતા ઓછી છે. ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા સ્વભાવ આપણે અત્યારે ડિસ્કશન કરી ચૂક્યા છે, પણ એક પોઈન્ટ તરીકે આપણે જોઈ લઈએ કે H2SO3 એ પ્રબળ રિડક્શન કરતા છે. એનું રીઝન શું છે? તો H2SO3માં સલ્ફરનો ઓક્સિડેશન આંક +4 છે, જ્યારે સલ્ફરની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા શું છે? +6 છે. માટે H2SO3માં +4 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા સલ્ફર એ સ્થાયી ઓક્સિડેશન અવસ્થા +6માં જવાની વૃત્તિ દર્શાવશે. માટે H2SO3 એ પ્રબળ રિડક્શન કરતા છે, કારણ કે એ +6 સ્થાયી ઓક્સિડેશન અવસ્થામાં ઓક્સિડેશન પામવાની પ્રબળ વૃત્તિ દર્શાવે છે. એવી જ રીતે H2SO4 એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. શા માટે? તો H2SO4માં સલ્ફરનો ઓક્સિડેશન આંક કેટલો છે? +6 છે, જે મહત્તમ ઓક્સિડેશન આંક છે સલ્ફરનો. માટે એ +6માંથી નીચી ઓક્સિડેશન અવસ્થામાં રિડક્શન પામવાની પ્રબળ વૃત્તિ દર્શાવશે. માટે H2SO4 એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. સેમ કન્સેપ્ટ જે છે તે બધા જ ઓક્સો એસિડને લાગુ પાડી શકાય. તો એના બેઝ પરથી આપણે કન્સેપ્ટને જુદા જુદા ઓક્સો એસિડ માટે એપ્લાય કરી શકીએ. આ તો જસ્ટ મેં તમને એક એક્ઝામ્પલ લઈને તેમને ઓક્સિડેશન કરતા રિડક્શન કરતા સ્વભાવ સમજાવ્યો. એવી જ રીતે ઓલિયમ એ પ્રબળ રિડક્શન કરતા છે. પછી કેરોઝ એસિડ, માર્શલ એસિડ પણ પ્રબળ રિડક્શન કરતા છે બિકોઝ એમાં સલ્ફરનો ઓક્સિડેશન આંક હાઈએસ્ટ ધેટ ઇઝ +6 છે. માટે તેઓ +6માંથી નીચી ઓક્સિડેશન અવસ્થામાં રિડક્શન પામવાની પ્રબળ વૃત્તિ દર્શાવશે. માટે તેઓ પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે. તો ઓક્સિડેશન કરતા રિડક્શન કરતા સ્વભાવ પણ નીટ માટે ખાસ ઇમ્પોર્ટન્ટ, ખાસ યાદ રાખવાનો. પછી પાય અને સિગ્મા બંધની ગણતરી પણ વારંવાર એક્ઝામમાં તમને પૂછાય છે. પાય અને સિગ્મા બંધની ગણતરી કરવા માટે તમારે પહેલાં તો આખું બંધારણ દોરવું પડે, અને આખું બંધારણ દોરીને એમાં જે સિંગલ કોવેલેન્ટ બોન્ડ છે તેને સિગ્મા કહેવાય, અને જે ડબલ બોન્ડ છે તેમાંથી એક સિગ્મા બોન્ડ અને એક પાય બંધ એમ ગણીને તમારે પાય અને સિગ્મા બોન્ડની ગણતરી કરવી પડે. જેમ કે એક અહીંયા મેં તમને માર્શલ એસિડનું બંધારણ દર્શાવ્યું. માર્શલ એસિડમાં જો કે 1 સિગ્મા, 2 સિગ્મા, 3, 4, 5, 6, પછી આ 7, 8, 9, 10 અને 11, કુલ 11 સિગ્મા બોન્ડ છે. અને આ જો ડબલ બોન્ડ છે તે ડબલ બોન્ડમાં એક સિગ્મા બોન્ડ અને એક પાય બોન્ડ, એ આપણે તો 11 થી લર્ન કરતા આવેલા છે, એટલે અત્યારે મારે તમને યાદ નહીં દેવડાવવું પડે, પણ ટોપિકમાં એના MCQ પૂછાય છે, માટે એના બેઝ પર હું તમને પ્રેક્ટિસ કરાવી દઉં. તો એક પાય બોન્ડ, બીજો પાય બોન્ડ, ત્રીજો પાય બોન્ડ અને ચોથો પાય બોન્ડ, એમ માર્શલ એસિડ જે છે તેમાં કુલ 11 સિગ્મા બોન્ડ અને કુલ 4 પાય બોન્ડ આવેલા છે. તો ધીસ ઇઝ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. વારંવાર બધા જ સલ્ફરના ઓક્સો એસિડ માટે આ કન્સેપ્ટ લાગુ પાડવામાં આવે છે અને એના બેઝ પર ક્વેશ્ચન પૂછવામાં આવે છે. તો બધા જ ઓક્સો એસિડ માટે આની તમે ગણતરી તૈયાર રાખજો, એના બેઝ પર ક્વેશ્ચન આવશે તમને. નીચેનામાંથી સલ્ફરના કયા ઓક્સો એસિડમાં સલ્ફર સલ્ફર લિંકેજ જોવા મળે? તો ડાયથાયોનસ એસિડ, જેને જ હાઇડ્રો ઓર હાઇપોસલ્ફ્યુરસ એસિડ કહેવાય, ધેટ ઇઝ H2S2O4 જેનું બંધ છે.
જો SS બંધ રચના. પછી ડાયથાયોનિક એસિડ, તેમાં પણ SS બંધ રચના. પોલીથાયોનિક એસિડ, જેમાં પણ SS બંધ રચના જોવા મળે. તો સલ્ફરના આ જે 3 ઓક્સો એસિડ છે જેમાં સલ્ફર સલ્ફર એકલ બંધ આપણને જોવા મળે છે. પછી સલ્ફરના કયા ઓક્સો એસિડમાં પેરોક્સી બોન્ડ જોવા મળે? તો કેરોઝ એસિડ અને માર્શલ એસિડ. હવે અહીંયા ખાસ કાળજી રાખજો, આ ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -1, આનો -1, હાઇડ્રોજનનો +1, અહીંયા હાઇડ્રોજનનો +1, આ ઓક્સિજનનો -2, આ ઓક્સિજનનો -2, આ ઓક્સિજનનો -2 અને આ સલ્ફરનો +6. યાદ રાખજો. એવી જ રીતે અહીંયા હાઇડ્રોજનનો +1, આનો -2, આનો -2, આનો -2, આનો -1, આનો -1, આનો -2, આનો -2, હાઇડ્રોજનનો +1, ઓક્સિજનનો -2 અને આ જે સલ્ફર છે તેનો +6 અને +6 ઓક્સિડેશન આંક. આ બધા જ ક્વેશ્ચન આપણને કોમ્પિટિટિવમાં પૂછાય છે કે માર્શલ એસિડ એટલે રેડોક્સને લગતો નીટનો ક્વેશ્ચન, માર્શલ એસિડમાં કેટલા સલ્ફરનો ઓક્સિડેશન આંક -1 છે? તો 2. ઓર -1 ઓક્સિડેશન આંક ધરાવતા ઓક્સિજનની સંખ્યા કેટલી? 2. બરાબર. કેટલા ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2 છે? તો 1, 2, 3, 4, 5 અને 6. તેમાં માર્શલ એસિડમાં પ્રત્યેક સલ્ફરનો ઓક્સિડેશન આંક કેટલો? તો +6 અને +6. માર્શલ એસિડનું બંધારણ શું છે? તેમાં S ડબલ બોન્ડ O બંધની સંખ્યા કેટલી? તો 1, 2, 3 અને 4. SOH બંધની સંખ્યા કેટલી? તો 1 અને 2. એવી જ રીતે સેમ ક્વેશ્ચન કેરોઝ એસિડ માટે પૂછી શકાય. પછી લાસ્ટ ક્વેશ્ચન જે છે, તો સલ્ફરના બધા જ ઓક્સો એસિડની બેઝિકતા કેટલી છે? 2 છે. એટલે બધા જ ઓક્સો એસિડ, કારણ કે સલ્ફરના બધા જ ઓક્સો એસિડ જે છે તે 2 OH સમૂહ ધરાવે છે. કેટલા OH સમૂહ? 2 OH સમૂહ ધરાવે છે. જેમ કે સલ્ફ્યુરિક એસિડ, તો તેમાં જો એની પાસે 2 હાઇડ્રોક્સિલ સમૂહ છે જેમાંથી હાઇડ્રોજન વિયોજન પામી શકે છે અને H+ સ્વરૂપે મુક્ત થઈ શકે. માટે સલ્ફરના જેટલા બી ઓક્સો એસિડ જોયા બધા જ ડાયબેઝિક છે, દ્વિબેઝિક છે. તેમની બેઝિકતા કેટલી છે? 2 છે. કારણ કે બધા જ ઓક્સો એસિડમાં કમ્પલસરી 2 હાઇડ્રોક્સિલ ગ્રુપ જ જોવા મળે. અને લાસ્ટ ક્વેશ્ચન જે આપણે જોવાનું તે જે આપણે અહીંયા ડિસ્કશન કરવાનું રહી ગયું છે કે સલ્ફરના કયા ઓક્સો એસિડમાં SOS બંધ રચના જોવા મળે છે? SOS બંધ રચના જોવા મળે છે. તો SOS બંધ રચના ધરાવતા કયા? that is H2S2O5, જેને કહેવામાં આવે છે પાયરો ઓર ડાયસલ્ફ્યુરસ એસિડ. બંધારણ આપણે જોઈ ગયા છે એટલે અહીંયા નથી આપણે જોતા. અને બીજું જે છે that is H2S2O7, જેને આપણે પાયરો ઓર ડાયસલ્ફ્યુરિક એસિડ કહીએ. એને જ આપણે ઓલિયમ કહીએ. એને જ આપણે ફ્યુમિંગ સલ્ફ્યુરિક એસિડ કહીએ. તો આ 2 એક્સ્ટ્રા પોઈન્ટ છે જે યાદ રાખવાનો. પાયરો ઓર ડાયસલ્ફ્યુરિક એસિડ ઓર પાયરો ઓર ડાયસલ્ફ્યુરિક એસિડ અને સલ્ફ્યુરસ એસિડ બંનેમાં SOS પ્રકારની બંધ રચના જોવા મળે છે. તો આની સાથે સલ્ફરના ઓક્સો એસિડ ટોપિક આપણે અહીંયા જ ઓવર કરીએ છીએ. આજના લેક્ચરમાં આટલું સફિશિયન્ટ છે. ઓક્સો એસિડ ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિક, ખૂબ બધા ક્વેશ્ચન એના બેઝ પર પૂછાઈ શકાય, તો એની આપણે તૈયારી રાખવાની.